નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. બધાને મજા કેમ છો મિત્રો? મજામાં છો ને બધા? આજના વિડીયોમાં આપણે કોઈ ટોપિક નથી, પણ આજનો વિડીયો ખાસ તમારા બધા માટે અને મારા મિત્રોને બધાને ખબર પડે કે આ સંજય વાઘેલા કોણ છે, કઈથી આવે છે, કયા ગામના છે, એમના ગામમાં કેવું ચાલે છે, ગામડામાં કેવું છે, મજા છે કે નહીં, ગામડું કેવું છે, એના વિશે થોડી ગપચપ થોડોક આ વિડીયોમાં કહું. ચલો, બહુ બધી વાતો થઈ હતા લગી તો, પણ આજે થોડી વાત કરી લઈએ આપણા કામ વિશે ને મારા પરિચય વિશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવે યાર તો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે નવા છે એમની વાત કરું છું. તો આપણે વાતમાં એમ છે મિત્રો, મારું નામ છે સંજય વાઘેલા અને કામની વાત કરીએ તો હું એક ગુજરાત રાજ્યમાંથી છું. ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે ખેડા જિલ્લો. ખેડા જિલ્લાનો એક તાલુકો છે નડિયાદ તાલુકો. નડિયાદ તાલુકાનું એક ગામ છે ચકલાસી ગામ. પેલું નહીં કે 100 વાર કાશી ને 1 વાર ચકલાસી. યાદ રાખજો, ચકલાસી ગામનો છું. અને ચકલાસીની પાસે એક નાનકડું પરવું છે જે અમારા ગામડિયા લોકો કહેવાય ને ગામડું. હું ગામડિયો છું, ગામડાનો માણસ છું. ગામડાનું રામપુરા કરીને મારું ગામ છે. અને રામપુરામાં એવા લોકો રહે છે ને, મોજીલા લોકો. તમને મજા આવી જાય એકવાર આવો અમારા ચકલાસીમાં. ચકલાસીની અડધી દોર ફેમસ ખાઓ એટલે તમને ના. અને જો અમારા ચકલાસીની એક વસ્તુ બીજું ફેમસ છે, ડીજે છે લંકારી કરીને. જો કદાચ તમે જોયું હોય અને કંઈ મીડિયમ જોયું હોય મિત્રો તો કમેન્ટ કરી દેજો. અને આ વાત જો અમારા ગામમાં કોઈ દિવસ પણ આવ્યા હોય તો કમેન્ટ કરજો પાછા કે હું ચકલાસીમાં સંજયભાઈ આવેલો છું અને તમને મળ્યો નથી, અને ફરી આવો તો અચૂક મળવા આવો સંજય વાઘેલાને. તો મિત્રો, આજના વાતમાં એમ છે કે હું સંજય વાઘેલા એક લોકલ ગામડામાંથી બિલોંગ કરું છું. અને આ યુટ્યુબના અંદર ઝંપલાયું છે, શરૂઆત કરી છે આપણા ગુજરાતીઓને સમજાવવાના, ગુજરાતીઓને શીખવાડવા માટે. અને એક નાનકડા માણસમાં જીવનમાં જે સ્ટ્રગલો કર્યા છે મિત્રો, જે મેં અત્યાર લગી જે ભોગવ્યું છે અને જે સંસ્કારો મને અને નહીં કહેતા પેલું માટલી જેમ ટીપો ને એમ ઘણો ને એમ મજબૂત થાય એમ મારું જીવન બધી રીતે હું જીવનમાં એટલો મજબૂત થઈ ચૂકેલો માણસ છું, એટલું કે મારા જીવનનું નિબંધ તમે લખીને હાલ દો મિત્રો તો તમારું આખું જીવન ચેન્જ થઈ જાય, તમારું આખું લાઈફ સુધરી જાય એવું છે. એટલે આ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું કારણ આ કે વધારે લોકો જોડે પહોંચે વિડીયો અને વધારે લોકોને મળે એટલા માટે મિત્રો. જો ગર્ભની અંદર બેઠો છું, આ દેખાય છે સામે ફોટો દેખાય છે, એ મારા પપ્પાનો છે મિત્રો. એ મારા પપ્પા છે. એમને જીવનમાં બહુ જ મહેનત કરી. એ પોતે પ્લમ્બર હતા. મને થોડો ઘણો ભણાયો, 12 પાસ કર્યો. 12 પાસ લગી એમને બહુ ખર્ચો કર્યો. કારણ કે જે પહેલાંના જમાનામાં 12 પાસ કરવા માટે અને જે પૈસાની બહુ જ અમારામાં ઘરમાં બહુ જ તંગી હતી મિત્રો. પૈસાનું ખરેખર અત્યારે પણ એટલું બધું અત્યારે તો સારું થઈ ગયું છે, પણ પહેલાં જે જીવનની અંદર અમારે મારા પપ્પા જે કરતા, મહેનત કરતા, જે મજૂરી કરતા, એની અંદરથી અમારું જીવન ચાલતું મિત્રો. અને આ જીવન અમે વ્યતીત કર્યું. અને એ થોડા પૈસા લાવતા ને મિત્રો તો એમને ખુશી બહુ મળતી. અને થોડા પૈસામાં અમે સુખીથી રહેતા, મસ્ત રહેતા. અને મારા પપ્પાએ જે અત્યાર લગી જીવનમાં એમણે પણ બહુ જ સ્ટ્રગલ, બહુ જ મહેનત કરી છે. મારા પપ્પા જો લગી હતા ત્યાં લગી મને જે સંસ્કારો આલ્યા મિત્રો, અને જે મને કહ્યું, અને જે એમના જીવનમાં જે કંઈક હું તો મોટો થઈને જે મને સમજણ આવી તે ઘડીએ મને ખબર છે કે મારા પપ્પા શું કરે છે, કઈ રીતે મહેનત કરીને પૈસા લાવે છે. તો આપણે પૈસાને ખોટી રીતે વેડફે નહીં. તો મિત્રો, જેમના પપ્પા આ રીતે મહેનત કરતા હોય ને એમના છોકરાઓ જો પૈસા ઉડાડે નહીં, છોકરાઓને નમ્રની અંદર જો જોતા હોય ભાઈ તો કે પપ્પા કઈ રીતે કમાય છે એ પહેલાં જોજો. કે મારા પપ્પા લાવતા પૈસા મને ખબર છે. રોજે એ સાયકલ લઈને છેટ આણંદ લગી જતા. મારા પપ્પા આણંદ લગી સાયકલ લઈને જતા અને ત્યાં પ્લમ્બરનું કામ કરતા હતા. રોજે સાયકલ લઈને આણંદ જવાનું, ત્યાંથી સાયકલ લઈને આણંદથી આવવાનું. તમે નહીં મળો, આણંદ અહીંથી મારા ઘરેથી
22 કિલોમીટરની આજુબાજુ થાય છે, 20 થી 22 કિલોમીટર ડેલી સાયકલ લઈને જવાનું. પાછળ પ્લમ્બર એટલે પેલો પોનો અને બધો થેલો હોય, ભાર હોય, તે છતાંય ત્યાં લગી જવાનું, ત્યાં આખો દિવસ કામ કરવાનું અને સાંજે ઘરે આવવાનું. અને ઘરે આવે તોય એટલા એક્ટિવ હોય ને, તમે નહીં માનો, એમના મોઢા પર સ્માઇલ હોય. કોઈ દિવસ મેં એમને જોયા નથી કે આજે દુઃખી હોય. આજે એમના મનમાં એમના ચહેરા પર દુઃખ હોય. અને એટલા મસ્ત ખુશી રહેતા મિત્રો. એટલી મહેનત કરવા છતાં એમને મને પણ કહ્યું કે જીવનમાં ક્યારેય હારતો નહીં, ગમે એવું દુઃખ આવે તો ક્યારેય પાછો વળતો નહીં. કારણ કે દુઃખ અને સુખ એક જીવનનો એક પાર્ટ છે. અને સુખ આવે તો એક્સેપ્ટ કરી લેવાનું, દુઃખ આવે તો એક્સેપ્ટ કરી લેવાનું, કારણ કે એ ભગવાનની દેન છે. તો મારા પપ્પાએ જે સંસ્કાર આપ્યા ને મિત્રો, ખરેખર કાબેલિયત તારીખ છે. અને એ હું એક દિવસ એના વિશે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું, બહુ લોંગ વિડીયો બનાવવાનો છું, આખું જે એમનું જીવન ચરિત્ર મારા પપ્પાનું, અને જે એમને સ્ટ્રગલો કર્યા, અત્યારે હું કરું છું મારા જીવનમાં અને લાઈફમાં જે બન્યું એ હું તમારી સાથે શેર કરું છું મારા મિત્રો, તમારે જણાવું છું અને તમારાથી પ્રેરણા લઉં છું. કોઈને મિત્ર કોઈ એવું લાગે તો મને એક કમેન્ટ કરી દેજો, કહેજો કે મારા પણ જીવનમાં આટલા મેં પણ સ્ટ્રગલો કર્યા છે. સંજય વાઘેલા, તમે જે કર્યું છે, તમે જે ભોગ્યું છે, તમારા પપ્પાએ જે કર્યું છે, તમે પપ્પાએ જે મહેનત કરી છે, અમે પણ એવું કરીએ છીએ. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે જીવન જીવતા આવડવું જોઈએ. અમુક લોકો તો નહીં, એ ધાગડ દિનના વળવાડો ઝઘડા એમના દિવસો કાઢી નાખે છે અને એકબીજાની ટીકા કરવામાં દિવસ પ્રસાર કરે છે. કદી કોઈનું હારું ના ઈચ્છતા હોય. મારા પપ્પાએ, તમે નહીં માનો, મારા રામપુરાની અંદર મારા પપ્પાનું હજુય નામ છે. કોઈ કહે છે કે એ માણસ બ્રિલિયન્ટ, યાર જોરદાર માણસ. કોઈ દિવસ કોઈની સાથે ઝઘડ્યા નથી, કોઈ દિવસ નહીં. એટલું કોમ્પ્રોમાઇઝ તો જીવનમાં મેં કોઈ જોડ નહીં જોયું હોય. સાધુ સંતો જે વાતો કરે ને એ લેવલના માણસ હતા, એ લેવલના. તો જે થયું એ થયું, ચલો. એમણે તો માર્ચ 2024ની અંદર 1 તારીખે એમનો ડેથ થઈ ગઈ. અત્યારે આ માર્ચમાં એમનો 1 વર્ષ પૂરું થશે. માર્ચની 1 તારીખે એમની યાદમાં મેં આપણા ઘરે, મારા ઘરે ભજન રાખ્યું છે. અને એમનું જે ડેટ થઈ તે ઘડી આપણે ભજન કીર્તન ભગવાનનું કરીએ જ છીએ. અને આજે એમની માર્ચ મહિનાની એ તિથિ એમને તારીખે આપણે ભજન રાખીશું. અને એમની યાદ આજે આવી ગઈ એટલે મેં એમનું થોડું સંભળાવી દીધું મિત્રો. તો જીવન જે આસાન ગણે છે, જે લોકો પપ્પાનું કહેલું માનતા નથી, એમને એક નમ્ર વિનંતી યાર, કે જે એ છે તો તમે છો. તો મિત્રો, એટલું યાદ રાખજો, એમનું કહેલું માનજો, મા બાપનું કહેલું માનજો, તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. મારાથી અત્યારે એટલું બધું બોલી નહીં શકાય. વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મારા મહાદેવ, મારી માતા 77 અને જેટલા પણ 33 કરોડ દેવો છે, મારા પપ્પાની આત્માને પરમ શાંતિ આપે. તમારા બધાના કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો અને મારા પપ્પાને, એમના આત્માને શાંતિ મળે એટલા માટે એક નાનકડી કમેન્ટ પપ્પા માટે. તમારા પપ્પાને જો પ્યાર કરતા હોય, તમે જેટલા લોકો પપ્પાને બહુ જ પ્યાર કરે છે, એક નાનકડી કમેન્ટ કરી દેજો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આપણે ભોળેનાથનો જયકારો બોલાવવાનો છે. હર હર મહાદેવ.